ચાપરાલા વન્યજીવ અભયારણ્ય અને પ્રાણહિતા નદી ભૌગોલિક જોડાણ અને પર્યાવરણીય મહત્વ જોઈએ. આ પણ એન્વાયરમેન્ટને લઈને કરંટ અફેરનો બહુ મહત્વનો મુદ્દો છે. તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન અને નકશા આધારિત ભૌગોલિક પ્રશ્નોના દ્રષ્ટિકોણથી આ બહુ મહત્વનો બની જાય છે. આ વસ્તુને આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. તો વર્તમાન આ વસ્તુ કેમ ચર્ચામાં છે? તો તેલંગાણાના સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે ગોદાવરી બેઝિન પર પ્રસ્તાવિત પ્રાણહિતા ચવેલ્લા બેરેજ, રાઈટ, આ પ્રાણહિતા ચવેલ્લા બેરેજના પુનઃનિર્માણ કારણે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલા ચાપરાલા વન્યજીવ અભયારણ્યના કોઈ ભાગ ડૂબી નહીં જાય. આ જાહેરના પગલે ભૌગોલિક વિસ્તાર અને તેની આસપાસની નદી પ્રણાલીના પરીક્ષા માટે તમને અહીંયા ક્વેશ્ચન બને છે. તમને ખબર છે કે એન્વાયરમેન્ટમાં નદી પ્રણાલી પર પ્રશ્ન આવે છે અને ઉપરથી એડવાન્સ કરવામાં એવું પણ પૂછવામાં આવે છે કે આ નદી કયા નેશનલ પાર્કમાંથી જાય છે, આ નદી અહીંયા કયા વન્યજીવ અભયારણ્યમાંથી અથવા કયા ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે. આ પ્રશ્ન અવારનવાર યુપીએસસીમાં તમે જોયા હશો અને હવે જીપીએસસીમાં પણ દેખાઈ રહ્યા છે. તો ચાપરાલા અભયારણ્ય વિશે જાણીએ તો વન્યજીવ અભયારણ્ય મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલું છે. આ જિલ્લો નદીઓ અને ગીચ જંગલોથી ઘેરાયેલો છે. નદીઓના ઐતિહાસિક સંગમની વાત કરું તો અભયારણ્યનું ભૌગોલિક સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત અનોખું છે, કારણ કે તે વર્ધા અને વેનગંગા બરાબર છે એ નદીના સંગમ સ્થાનની બરાબર નજીક સ્થિત છે. વર્ધા અને વેનગંગા બંનેના સંગમ સ્થાનની નજીક આવેલી છે. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. અહીંયા પ્રાણહિતાનો ઉદ્ગમ છે, રાઈટ. તો વર્ધા વેનગંગા નદીઓ જ્યાં ભેગી મળે છે ત્યાં જ પ્રાણહિતા નદીનું નિર્માણ થાય છે. ચાપરાલા અભયારણ્ય આ પ્રાણહિતા નદીના કિનારે જ આવેલું છે. તમને ખબર હોવી જોઈએ કે આ દરેક વસ્તુ છે કોની સહાયક નદી છે? પેનગંગા, વેનગંગા, વર્ધા, પ્રાણહિતા આ બધી કોની સહાયક નદી છે એ તમારે ખબર હોવી જોઈએ. તમારે મને કમેન્ટ સેક્શનમાં જવાબ આપવાનો છે. હવે પ્રાણહિતા રિવર સિસ્ટમ વિશે જાણીએ કે અહીંયા પ્રાણહિતા રિવર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. કે ગોદાવરીની સૌથી મોટી સહાયક નદી છે. પ્રાણહિતા નદી લાંબી ભલે ઓછી હોય પરંતુ તે પાણીની વહન ક્ષમતા, જે વહન બોજ કહીએ, એની દ્રષ્ટિએ ગોદાવરીની સૌથી મોટી સહાયક નદી છે. ગોદાવરીના કુલ બેઝિન વિસ્તારનો આશરે 34% હિસ્સો માત્ર પ્રાણહિતા જ કવર કરી લે છે. તો ગોદાવરી પોતાની બરાબર એ ગોદાવરીની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. ગોદાવરીની જીવાદોરી તમે કહી શકો. કુદરતી સરહદ આ નદી છે ને મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યો વચ્ચે લાંબા અંતર સુધી એક કુદરતી અને ભૌગોલિક સરહદ બનાવવાનું કાર્ય કરે છે. તમારે મને પ્રશ્નમાં જણાવવાનું છે. પ્રશ્ન તમારા માટે છે કે ભારત અને નેપાળ વચ્ચે કુદરતી સરહદ બનાવતી નદી કઈ છે? કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે કુદરતી સરહદ બનાવે છે? આ તમારે મને જવાબ આપવાનો છે. કમેન્ટ સેક્શનમાં મને જવાબ આપો. આ વસ્તુ આ જીપીએસસી પીવાયક્યુ છે. જીપીએસસી નો પીવાયક્યુ છે. મને કહો કે ભારત અને નેપાળ વચ્ચે કઈ નદી અહીંયા શું બનાવે છે? એક નેચરલ બોર્ડર બનાવે છે. બાયોડાયવર્સિટીની વાત કરીએ ફોનાની, કે અભયારણ્ય ભારત મધ્ય ભારતની લુપ્ત પ્રજાતિ જેને આપણે વાઇલ્ડ વોટર બફેલો કહીએ છીએ, જંગલી ભેંસ કહીએ છીએ, એનું મુખ્ય આવાસ સ્થાન છે. ઉપરાંત અહીં મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી ભારતીય વિશાળ ખિસકોલી, જેને ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ કહેવામાં આવે છે, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ચિત્તલ, સાબર, જંગલી ડુક્કર, દીપડા પણ અહીંયા ખાસા પ્રમાણમાં જોવા મળે છે. આની સાથે સાથે ફ્લોરાની વાત કરીએ તો આ વિસ્તારમાં મુખ્યત્વે દક્ષિણોષ્ણકટિબંધીય શુષ્ક પાનખરો, સધન ટ્રોપિકલ ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ આવેલા છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. અહીં સાગ, વાંસ અને બીજા આવા લોરેલાના વૃક્ષો મુખ્યત્વે જોવા મળે છે. તો આ પણ તમને પૂછાઈ શકે.